નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 26 મે 2025 સોમવારના શુભ દિવસે આવે છે સોમવતી અમાવાસ્યા, જે 12માંથી કેટલીક ખાસ રાશિઓ માટે લઈને આવશે માતા લક્ષ્મીની અપાર કૃપા। આજના દિવસે તમારું ભાગ્ય ચમકશે અને જીવનમાં સમૃદ્ધિનો નવો પ્રકાશ ફેલાશે। તો આવો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસે શું ખાસ કરવું જોઈએ, જેથી તમે પણ મેળવી શકો સૌભાગ્ય અને સફળતા મેળવી શકો। સોમવતી અમાવાસ્યા એક પવિત્ર અને શક્તિશાળી દિવસ છે। આ દિવસે ગ્રહોની ચાલ એવી હશે કે માતા લક્ષ્મીની કૃપા ખાસ કરીને કેટલીક રાશિઓ પર વધુ વરસશે। ચંદ્ર અને સૂર્યનું સંયોગ આ દિવસે એક અનોખી ઉર્જા ઉત્પન્ન કરશે, જેનાથી આ રાશિઓના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે। તો ચાલો એક પછી એક રાશિ વિશે વિગતે વાત કરીએ અને જાણીએ કે આજના દિવસે તમારે શું કરવું જોઈએ, જેથી તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો। મિત્રો, આગળ વધતા પહેલાં જો તમે પણ મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય મા લક્ષ્મી વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે સોમવતી અમાવાસ્યા અત્યંત શુભ રહેશે। આ દિવસે તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ મનથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો। આ દિવસે ગરીબોને અનાજ, વસ્ત્રો અને ખાસ કરીને ચોખાનું દાન કરવું શુભ રહેશે। જો તમે વ્યવસાયમાં છો તો આ દિવસે નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી શકો છો, કારણ કે મંગળની શક્તિ તમારી સાથે રહેશે। તમારે આ દિવસે ગુસ્સો અને વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ, કારણ કે શાંત મનથી કરેલી પૂજા તમને વધુ ફળ આપશે। સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને 11 વાર પરિક્રમા કરો। આનાથી તમારા જીવનમાં આવનારી અડચણો દૂર થશે। માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારા વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આ દિવસ ધન સંપત્તિની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે। આ દિવસે તમારે શ્રેષ્ઠ પુસ્તકોનો પાઠ કરવો જોઈએ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। સવારે તમે જો ગંગાજળથી સ્નાન કરો છો તો તમારા શરીર અને મનની શુદ્ધિ થશે। આ દિવસે તમે ગાયને લીલું ઘાસ અને રોટલી ખવડાવો, આનાથી તમારા પર શુક્રની કૃપા વધશે। જો તમે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો અને 21 વાર પરિક્રમા કરો છો તો તમારા પરિવારમાં સુખ શાંતિનો વાસ થશે। આ દિવસે તમે કોઈ પણ ગરીબ મહિલાને લાલ ચૂંદડી અથવા લાલ વસ્ત્રનું દાન કરશો તો માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે। તમારે આ દિવસે ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ અને ખાસ કરીને રસોડાને સાફ રાખવું જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય। આ દિવસે તમે જો ઓમ નમઃ હરિ કલી મહાલક્ષ્મી નમઃ મંત્રનો 108 વાર જાપ કરશો તો તમારા ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકો માટે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ રહેશે। આ દિવસે તમે જો વિષ્ણુ વસ્ત્ર નામનો પાઠ કરશો તો તમારા જીવનમાં આવનારી તમામ અડચણો દૂર થશે। સવારે તમે ગાયને લીલું ઘાસ ખવડાવો અને ગરીબોને અનાજનું દાન કરો। આ દિવસે તમે જો બુધ ગ્રહના મંત્ર ઓમ બુધાય નમઃ નો 108 વાર જાપ કરશો તો તમારી બુદ્ધિ અને વાણીમાં નિખાર આવશે। આ દિવસે તમે જો કોઈ શૈક્ષણિક સંસ્થાએ પુસ્તકોનું દાન કરશો તો
તમારા જીવનમાં જ્ઞાન અને સમૃદ્ધિનો વાસ થશે. સાંજે તમે હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો મિત્રો. આનાથી તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થશે મિત્રો. આ દિવસે તમે જો લીલા રંગના વસ્ત્રો પહેરશો તો બુધ ગ્રહની શક્તિ તમારી સાથે રહેશે અને તમારા કાર્યમાં સફળતા મળશે મિત્રો. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકો માટે આ દિવસે શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરવું ખૂબ જ શુભ રહેશે. આ દિવસે તમે જો ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરશો તો તમારા મનની અશાંતિ દૂર થશે. સવારે ગંગાજળથી સ્નાન કરો અને ગરીબ બાળકોને શિક્ષણ માટે પેન, પેન્સિલ અથવા નોટબુક દાન કરો. આ દિવસે તમે જો ચંદ્ર ગ્રહના મંત્ર ઓમ ચંદ્રમસે નમઃ નો જાપ કરશો તો તમારા મનમાં શાંતિ અને સ્થિરતા આવશે. આ દિવસે તમે જો ગાયને દૂધ અથવા રોટલી ખવડાવશો તો તમારા પર ચંદ્રની કૃપા વધશે. સાંજે તમે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને 11 વાર પરિક્રમા કરો. આનાથી તમારા જીવનમાં આવનારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. આ દિવસે તમે જો શ્વેત વસ્ત્રો પહેરશો તો તમારા પર માતા લક્ષ્મીની કૃપા વધશે મિત્રો. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ રહેશે. મિત્રો, આગળ વધતા પહેલાં જો તમે પણ માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માગતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખો. મિત્રો, સવારે વહેલા ઉઠીને તાંબાના વાસણમાં પાણી ભરી તેમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ દિવસે તમે જો ગરીબોને ઘઉં અથવા ગોળનું દાન કરશો તો તમારા વ્યક્તિત્વમાં નવો નિખાર આવશે. આ દિવસે તમે જો હનુમાનજીની પૂજા કરશો અને હનુમાન ચાલીસાનો 11 વાર પાઠ કરશો તો તમારા કાર્યમાં આવનારી અડચણો દૂર થશે. આ દિવસે તમે જો નારંગી કે લાલ રંગના વસ્ત્રો પહેરશો તો સૂર્યની શક્તિ તમારી સાથે રહેશે. સાંજે તમે જો પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવશો તો તમારા જીવનમાં સકારાત્મક સફળતા અને સમૃદ્ધિ આવશે. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આ દિવસે ગણેશજીની પૂજા કરવી ખૂબ જ ફળદાયી રહેશે. સવારે તમે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો અને ઓમ ગણપતય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ દિવસે તમે જો ગરીબોને લીલા ફળો અથવા શાકભાજીનું દાન કરશો તો તમારા જીવનમાં આવનારી અડચણો દૂર થશે. આ દિવસે તમે જો બુધ ગ્રહના મંત્ર ઓમ બુધાય નમઃ જો જાપ કરશો તો તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિ વધશે. સાંજે તમે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને 21 વાર પરિક્રમા કરો. આનાથી તમારા જીવનમાં સ્થિરતા આવશે. આ દિવસે તમે લીલા રંગના વસ્ત્રો પહેરશો તો તમારા પર માતા લક્ષ્મીની કૃપા વધશે. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકો માટે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ રહેશે. સવારે તમે ઓમ શ્રી હરિક્લિક મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ 108 વાર જાપ કરો અને માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો. આ દિવસે તમે જો ગરીબોને ખાંડ અથવા મીઠાઈનું દાન કરશો તો તમારા ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થશે. આ દિવસે તમે જો શુક્ર ગ્રહના મંત્ર ઓમ શુક્રાય નમઃનો જાપ કરશો તો તમારા સંબંધોમાં મધુરતા આવશે. સાંજે તમે જો ગાયને રોટલી અને ગોળ ખવડાવશો તો તમારા પર માતા લક્ષ્મીની કૃપા વધશે. આ દિવસે તમે જો શ્વેત અથવા ગુલાબી રંગના વસ્ત્રો પહેરશો તો તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવશે. આ સોમવતી અમાવાસ્યા દરેક રાશિ માટે ખૂબ જ ખાસ છે, પરંતુ આ 7 રાશિઓ માટે તે વધુ શુભ રહેશે. આ દિવસે તમે જો ધાર્મિક કાર્યમાં ભાગ લેશો અને દાન પુણ્ય કરશો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. આ દિવસે તમે જો શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરશો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે અને તમે નવી ઉર્જા સાથે આગળ
વધશો મિત્રો। આ દિવસે તમે જો પીપળાના ઝાડની 108 વાર પરિક્રમા કરશો તો ગ્રહની નકારાત્મક અસર ઓછી થશે મિત્રો અને તમારું ભાગ્ય ચમકશે। આ દિવસે તમે જો ગંગાજળથી સ્નાન કરશો તો તમારા શરીર અને મનની શુદ્ધિ થશે અને તમે નવી ઉર્જા અનુભવશો। આ દિવસે તમે જો શિવજીની પૂજા કરશો અને શિવલિંગ પર દૂધ અર્પણ કરશો તો તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મિત્રો આવશે। આ દિવસે તમે જો ગરીબોને ભોજન કરાવશો અને તેની મદદ કરશો તો તમારા પર માતા લક્ષ્મી કૃપા વધુ વરસાવશે। આ સોમવતી અમાવાસ્યા એક એવો દિવસ છે જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે મિત્રો। આ દિવસે તમે જો શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરશો તો માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશે। તો મિત્રો આ દિવસનો લાભ લો અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે। આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી। આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે। સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો। બસ મિત્રો આજે આટલું, ફરી મળી એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ।